કુંભારવાડા વિસ્તારમાં વ્યાજખોરો બેખોફ બની ગયા છે. એક યુવાનને માર માર્યો હતો. હાલ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક યુવાને મોબાઈલ ગીરવે મૂકેલો હતો. આ મોબાઈલ છોડાવવા જતા વ્યાજખોરે યુવાનને બેફામ માર માર્યો હતો. હાલ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અજય મારું નામ છે. અજયભાઈ, કઈ જગ્યાએ શું થયું? કુંભારવાડા શું થયું? સોસાયટી. હવે એમાં એવું છે કે મારો ફોન હું છોડાવવા ગયો હતો ને એની પાસે, તો ફોન એ તોડી નાખેલો હતો. એમાં એ 5,000 રૂપિયાનું વ્યાજ એ ચડાવી દીધેલું છે. તો હું અડધા પૈસા લઈને એની પાસે છોડાવવા ગયો ને, તો એ ફોન તોડી નાખ્યો હતો ને, તો મેં એને એમ કીધું તું મારો ફોન સારો દે. તો એના માટે એ એમ કીધું કે ફોન તો આવો જ છે એમ કરીને મેં એને એમ કીધું તો હું આ ફોન થોડોક છોડાવું, પૈસા મેં ના આપ્યા. તો એના કારણે એ મને જેમ આવે મારવા માંડ્યો, ગડલું ને એવું માથામાં મારી લીધું, ઢોલ તાપડીને પેટમાં પાટા ને છાતીમાં ને એવું બધું મારી લીધું. આના દ્વારે મારે ફરિયાદ કરવાની છે. કેટલા જણા હતા? જાણો તો એક જ છે, બાકી એનો ભાઈ ની તો મને છોડવામાં આવે. આ એક મારા એનો જે ભાઈ છે ને નાનો, એ જ મને મારવામાં આવ્યો. રમેશભાઈ ખીમાભાઈ સોલા એનું નામ ભરવાડ છે ને. કેદી મોબાઈલ મેક્યો તો કેટલા ટકા? મોબાઈલ વર્ષ દિવસ થઈ ગયું છે, પણ એ વર્ષ દિવસનું એ 10,000 તો વ્યાજ ચડાવી દીધું. કેટલા પૈસામાં મેક્યો તો? મેં કહ્યો છે 5,000 માં, નતારી 14,000 રૂપિયા માંગે છે મારી પાસે. આ વિશે તમે પોલીસ ફરિયાદ હા, કરવાની? કરવાની છે અમારી વિનંતી. બીજે કોઈ ધમકી દેવામાં આવે છે? ધમકી જ્યારે હોય ત્યારે મને કહેતો હતો કે તારો ફોન લઈ જા, ફોન લઈ જા. મારી પાસે પૈસા છે ને, તો હું લેવા ગયો ને, તો એ ડાયરેક્ટ એટલા પૈસા લેતો નહોતો ને જેમ આવે મને મારવા માંડ્યું. બાકી હું એને વ્યાજ તો દેતો જ તો 500 રૂપિયા એને આપતો જ. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.